જયેશભાઈ, બધા જ શ્રોતાઓએ તમને કહ્યું કે આકાશવાણી અને આકાશવાણી પરિવારને જયેશ રાવલ પાસેથી શું મળ્યું. મારી એમ જાણવાની ઈચ્છા છે કે જયેશ રાવલને રેડિયોએ, આકાશવાણીએ શું આપ્યું? એક છે ને એવો ઘટના બની હતી કે હું શરૂઆતમાં આવ્યો ને ત્યારે એક ભાઈ એમ કહેતા હતા કે આટલા પગારમાં એટલું જ કામ થાય, એટલે 1400. હા એટલું જ થાય. ત્યારે એ મારે આમ તો ગુરુ જેવા છે, એટલે આમ લઈને હું નહીં કહું, ગુરુ જ છે રાધર, પણ એટલી એક વાત પૂરતો એનાથી જુદો પડવાની મેં છૂટ લીધી છે કે મારામાં જે કંઈ અત્યારે બેંક બેલેન્સથી માંડીને ઘર, જેમ કે મારી પત્ની છે ને મને એ કાર્યક્રમોમાંથી મળી છે, નાટકને કારણે મળી, દોસ્તો બધા જેટલા છે ને મારા દિલથી જેટલા દોસ્ત છે, સંબંધોની વાત નથી કરતો, જેટલા છે ને એ બધા રેડિયોને કારણે છે. અને એ બધાએ કંઈક ને કંઈક મેજર, ઓછું, નાનું, મોટું, એ રેડિયોનો જે સંબંધ છે એનો ટોટલ કરીએ તો જયેશ રાવલ થાય. એમાંથી તમે રેડિયો બાદ કરી નાખો તો કાંઈ વધતું નથી. એટલે હવે આમાંથી શું કહીએ આપણે કે શું મળ્યું છે? બધું જ રેડિયોમાંથી મળ્યું છે. અને મને નથી લાગતું કે અહીંયા આપણે પૂર્ણ વિરામ ગણીએ મળવાની બાબતને, કારણ કે હજી સતત મળતું રહે છે. અને હવે એક એવો સમય આવી ગયો છે ને કે મને છે ને એમાંથી ફળો મળવાના ચાલુ થઈ ગયા છે. કે એક સમય એવો હતો કે એક મારો મિત્ર છે કે એને મેં એમ કીધું હતું કે ઇંગ્લિશના ક્લાસમાં બેસતો હતો, BA ઇંગ્લિશવાળો હતો, અને તું બોલવાનું ચાલુ કર, નાટક ચાલુ કર. એના ઘરે અમે કમ્પ્યુટરમાં ડબિંગ કરતા હતા. એ હવે વોશિંગ્ટન DCમાં રહે છે, પ્રેસિડેન્ટના ઘરથી 1 કિલોમીટર દૂર. બીજો એક મિત્ર એવો હતો કે એણે એમ કીધું કે મારું શું થશે, એમ કે મારે પિતાજીને મારે ઘરે પૈસા આપવાના છે ને હું પહોંચી નહીં શકું. હવે અત્યારે આપણો ટોચનો અહીંયાનો એનાઉન્સર છે, તો એને હું જ્યારે મળું ત્યારે મને એમ થાય કે આ માણસ જો આ મેં બનાવ્યું એમ. એ તો એ જે લાગણી છે ને, સંપૂર્ણતાની લાગણી એમાંથી થાય છે. મેં એક વિદાય સમારંભ જેવું નાનકડું અહીંયા યોજાયું હતું, તે વખતે નાનકડું વિદાય સમારંભ જેવું જે એક યોજાયેલું આપણે ત્યાં આકાશવાણીમાં, તે વખતે આકાશવાણીના તમામ કેઝ્યુઅલ એનાઉન્સર્સ, દરેક સ્ટાફના સભ્યો ભેગા થયેલા. અને તે વખતે મેં એક વાત કરેલી કે દરેક જણ અત્યારે આંખો બંધ કરે અને એમ વિચાર કરે કે એમની જિંદગીનો જે સૌથી કઠિન સમય હતો ત્યારે એમની પડખે કોણ ઊભેલું, કયા કયા ચહેરા હતા. તો મને લાગે છે 80-90% લોકો, 80-90% આકાશવાણી સાથે જોડાયેલા તમામ કર્મચારીઓના મનમાં, ઝહેનમાં તે વખતે જયેશ રાવલનો ચહેરો આવશે.